कोई विषय, व्यक्ति, धर्म, जाति के समाज ने लागू पड़तो नहीं। यह एक काल्पनिक रचना प्रचार प्रसार हेतु सोटो गुजरात द्वारा बनाववामां आवेल छे। अहींया टीम जिला पंचायत गांधीनगर प्रचार प्रसार हेतु दर्शाववामां आवेल छे। ए रंगला, आ तू मने फरी अहींया लाव्यो? के लावुं ज ने, तू छे जेवी। एक वार कोईने मळे એટલે બધા તારા ફેન થઈ જાય હો। આઓ, આ મનુષ્ય મારા દીવાના અને હું તારી દીવાની। અરે એ રંગલી, જો આપણો સજીવો આટલો ખુશ કેમ દેખાય છે? રંગલા, એ મને શું ખબર? એને પૂછ। હા, એ તો એને જ પૂછું છું। અલા એ સજીવા, આમ કેમ ઉછળકૂદ કરે છે અને આટલો બધો ખુશ કેમ દેખાય છે? રંગલા, હું મારા જીવનનું ઉત્તમ દાન કરવાની પ્રતિજ્ઞા લઈને આવ્યો છું। અરે સૌજીભાઈ, તમારી પાસે કંઈ નથી, તમે શેનું દાન કરશો? ન તો સંપત્તિ છે, ન તમે ભણેલ ગણેલ છો, ન તો મને શરીરમાં લોહી દેખાય છે। મને લાગતું નથી કે આ ભવમાં જીવતા જીવ તમે કંઈ દાન કરી શકો। સજીવા, રંગલીની વાત તો સાચી। તારી પાસે છે શું કે તું દાન કરવાના પ્રણ લઈને આવ્યો છે? હું પ્રતિજ્ઞા લઈને આવ્યો છું મારા અંગદાનની। હે, આ શું અંગદાન? અલા, કાંડો થયો છો કે શું? રૂપિયા કમાવાની લાલચમાં અંગો વેચવા માટે ગોરખ ધંધો કરવાનો વિચાર આવ્યો? ના ના, વેચવા નહીં, દાન કરવાના। સજીવાભાઈ, જીવતા માણસ પૈસા, ધન, દોલત, વિદ્યા, વસ્ત્ર, સમય, સંતાન, સંપત્તિ અને લોહીનું દાન કરી શકે। મૃત્યુ બાદ દેહ દાન કરી શકાય, પણ તમે શેનું દાન કરવાના છો? પણ આપણું મૃત્યુ નક્કી જ છે, છતાં આપણને એક દિવસનો સમય મળે કે જેમાં મગજથી મરી જાય અને બાકીના અંગો જીવતા રહે। જો આપણું આવું મૃત્યુ થાય તો એવા સમયે આપણા અંગોનું દાન કરી શકાય। અને જો મારી સાથે આવો આકસ્મિક બનાવ બને છે તો હું મારા અંગોનું દાન કરીશ, એ પ્રતિજ્ઞા લઈને આવ્યો છું। સજીવા, તારી વાત તો 100 ટચના સોના જેવી હો। આ પૃથ્વી લોકના ફેરામાં કરેલ દરેક ખરાબ કર્મને અંગદાન કરીને પુણ્યનું મોટું ભાથું બાંધી શકાય। શ્રીમંત કરે સંપત્તિનું દાન, ગુરુ કરે વિદ્યાનું દાન। શ્રીમંત કરે સંપત્તિનું દાન, ગુરુ કરે વિદ્યાનું દાન। જીવ બચાવે રક્તદાન, મૃત્યુ પછી દેહદાન। જીવ બચાવે રક્તદાન, મૃત્યુ પછી દેહદાન। સૌથી મોટું અંગદાન, અંગદાન છે મહાદાન। તા થૈયા થૈયા તા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ। સજીવાનું એક્સિડન્ટ થાય છે। હવે યમલોકથી યમરાજ પૃથ્વીની સફરે છે।
पहचान मुझे, कौन है हम? यम, यम है हम है यम। मैं हूं समय और मैं ही काल, नहीं बचेगा पृथ्वी का कोई लाल। નારાયણ નારાયણ. સ્વામી પ્રણામ. હું જાણી શકું કે તમે કેમ આકુળ વ્યાકુળ છો? પ્રણામ નારદ મુનિ. વાત જાણે એમ છે કે સજીવાનું કાલે અકસ્માતથી મૃત્યુ હતું અને મારે એમની આત્માને લેવા પૃથ્વી પર જવાનું હતું, પણ હું ઇન્સ્ટાની રીલ બનાવતો હતો અને મારે એમાં મોડું થઈ ગયું. હવે એનું અડધું મૃત્યુ થયું. હવે 24 કલાક પહેલા એ મળે નહીં અને મારે ફરી યમલોકમાં જવાય નહીં. અને યમરાણીના તો ફોન પર ફોન આવે છે. Yamrani calling, please pick up the call urgently. Yamrani calling, please pick up the call urgently. નારાયણ નારાયણ. પ્રભુ, તો હવે આનો ઉપાય શું? દરેક મનુષ્ય માટે આવો મોકો મળતો નથી. સજીવાએ ઘણા પાપ કર્યા, એમના માટે નર્કનો દરવાજો ખુલ્લો હતો, પણ ભગવાને એમના પાપના પશ્ચાતાપ માટે મોકો આપ્યો. એમનો આ 24 કલાકનો સમય તેમના દરેક પાપને પુણ્યમાં બદલી શકે એટલો મહત્વનો છે. નારાયણ નારાયણ. પ્રભુ, આ અર્ધમૃત મગજથી મરેલ માણસ હવે કયું પુણ્યનું કામ કરી શકે? यम है हम है यम. बस एक જ અંગદાન. અંગદાન છે મહાદાન. જીવનના દરેક પાપને પુણ્યમાં બદલવાની સૌથી મોટી સ્કીમ છે. પ્રભુ, તો આ મનુષ્ય શેની રાહ જુએ છે? કરો કંકુના. સમય વીતી જાય એ પહેલા દાન કરાય. અંગદાન મહાદાન, અંગદાન મહાદાન. નારદ મુનિ, બધા ડોક્ટર સાથે મળીને સમજાવે છે, પણ મૂર્ખ મનુષ્ય ગભરાય છે. હજી એ લોભી, લાલચ અને ખોટી અંધશ્રદ્ધામાં ફર્યા કરે છે અને વાતોમાં આખો જન્મારો ખોઈ નાખે છે. પ્રભુ, હું તો નારાયણ નારાયણ ભૂલી ગયો. અંગદાન મહાદાન. પ્રભુ, એ લોકો ગભરાય છે કે ફરી બીજા જન્મમાં અંગો વગર જન્મ મળશે અને હજી દોરા ધાગા થાય તો ફરી સાજો થઈ જશે. હે મૂર્ખ મનુષ્ય, અંગદાન જે કરે એ બધા જન્મારામાં સારા કર્મોથી સંપૂર્ણ અંગો સાથે જન્મ થાય. અંગદાન કરવાથી તમામ પાપો મુક્ત થાય અને સીધા પુણ્યનું ભાતું ભરીને સ્વર્ગમાં સ્થાન પામે. હે મનુષ્ય, હવે તો સમજ, હું તારો કાળ કહું છું. એકના અંગદાનથી 8 વ્યક્તિઓને જીવન દાન મળે છે અને જો અંગદાન કર્યા વગર મૃત્યુલોકમાં આવીશ તો 8 વ્યક્તિના જીવનના ભાર સાથે પાપનો ટોપલો ભરીને આવીશ. મગજથી મરેલ માણસો માટે એક જ સર્વશ્રેષ્ઠ કર્મ છે: અંગદાન મહાદાન. અંગદાન મહાદાન. અંગદાન મહાદાન. પૃથ્વીલોકથી યમલોક સુધી, યમલોકથી પૃથ્વીલોક સુધી, સૌના મુખે એક જ નામ: અંગદાન મહાદાન. અંગદાન મહાદાન. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. ખરેખર સૌજીવો પોતાના નામ પ્રમાણે જીવી પણ ગયું અને બીજા 8 વ્યક્તિને જીવાડતો ગયો. સજીવાએ પ્રતિજ્ઞા લીધી અને પૂરી કરી. હવે વારો છે તમારો પ્રતિજ્ઞા લેવાનો: અંગદાન મહાદાન. અંગદાન મહાદાન.